ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? ક્લાસ લેક્ચરમાં આપેલા ઇલ્યુસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા છે. હા યા ના? હવે બીજા ઇલ્યુસ્ટ્રેશન, બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો એ એક્ઝામ્પલ કેવા છે? એની અંદર તમારે માત્ર ને માત્ર આગળ ચાલેલા સૂત્રોની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી તમને એ બધા ઇક્વેશન પણ યાદ રહી જાય. ફોર એક્ઝામ્પલ, આજથી સ્ટાર્ટ કરશું બીજા એક્ઝામ્પલો. 11 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? રીડ કરો બધા બાળકો. બધાની પાસે મોડ્યુલ હોવી જ જોઈએ, અને મોડ્યુલની અંદર ચેપ્ટર નંબર 5 એક્ઝામ્પલ નંબર 11 રકમ વાંચતા જજો અને સાથે સાથે સમજતા જજો. ઓકે, ચલો. શું કહે છે? 38 ml ઓફ, એટલે કે 38 ml છે, કદ આપી દીધેલું છે. કોનું? મોઇસ્ટ નાઇટ્રોજન ગેસ, ભેજવાળો નાઇટ્રોજન વાયુ છે. વેર કલેક્ટેડ એટ 20 અંશ સેલ્સિયસ, ક્યાં એને ભેગો કરવામાં આવ્યો છે? 27 અંશ સેલ્સિયસ તાપમાને. અને ક્યાં છે? 746.5 mm ઓફ પ્રેશર, એટલે કે એટલા દબાણે. તો બાળકો અહીંયા શું સમજ્યા તમે? કે ભાઈ ભેજવાળો નાઇટ્રોજન છે એ 27 અંશ સેલ્સિયસ તાપમાને છે, 746.5 mm દબાણે છે. ક્યાં છે? 38 ml ના કદનો નાઇટ્રોજન ભરેલો છે કોઈ પાત્રમાં. હવે શું કહે છે? કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ, તમારે કદ ગણવાનું છે. કોનું? ઓફ ધ ગેસીસ, એટલે કે વાયુનું. ક્યારે? એટ 0 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એન્ડ 760 mm ઓફ પ્રેશર, કે જ્યારે તાપમાન 0 અંશ સેલ્સિયસ હોય અને દબાણ 760 mm જેટલું આપેલું હોય ત્યારે તમારે કદ શોધવાનું છે. દેટ મીન્સ V2 શોધવાનું છે. ઓકે. અને બીજું પણ કંઈક આપ્યું જો, એક્વિયસ ટેન્શન. એક્વિયસ ટેન્શનનો મતલબ શું થાય? જલીય તાણ થાય. શું થાય બેટા? જલીય તાણ. આપણે ભણી ગયા છીએ, યાદ આવે બધા બાળકોનું સૂત્ર? P શુષ્ક બરાબર P કુલ માઇનસ જલીય તાણ. આ જલીય તાણ એટલે એક્વિયસ ટેન્શન. આવું આપણે કંઈક સૂત્ર ભણ્યા હતા ડાલ્ટનના આંશિક દબાણમાં. યાદ આવે બાળકો? તો અહીંયાના રિલેટેડ છે. કેટલું આપ્યું છે? 27 અંશ સેલ્સિયસ તાપમાને 26.5 જેટલું જલીય તાણ આપેલું છે. વોટ ટેમ્પરેચર? 27 હોય ત્યારે, 0 એ નહીં. ઓકે, ચલો. ગણવાનું શું છે? V2. તો પેલા આપ્યું શું છે જુઓ. તો કે V1 આપેલું હતું 38 ml. P1 નાઇટ્રોજન વાયુનું આપેલું તો છે. કેટલું આપ્યું છે? 746.5. પણ એ 746.5 એ કુલ છે. 27 અંશ તાપમાને રહેલું કુલ દબાણ છે, અને કુલ દબાણમાંથી તમારે 27 અંશ તાપમાને રહેલું જલીય તાણ બાદ કરવું પડે. કેટલું? 26.5 જેટલું બાદ કરવું પડે. જો સૂત્ર છે ને, શુષ્ક બરાબર શું લેવું પડે? કુલ માઇનસ જલીય તાણ, તો તમને વાયુનું મળે. કારણ કે અત્યારે ભેજવાળું છે સાથે. ઓકે, તો 746.5 માંથી જલીય તાણ બાદ કરી નાખો. કયું બાદ કરી નાખો બેટા? જલીય તાણ. એટલે 26.5 બાદ કર્યું એટલે નાઇટ્રોજન વાયુનું દબાણ આપણને મળી ગયું 720 mm જેટલું ઓરિજિનલ. કેટલા ટેમ્પરેચરે? 27. ધેટ મીન્સ 300 કેલ્વિન તાપમાને. હવે વાત કરીએ V2 શોધવાનો કીધો તો છે. કેટલા દબાણે? 760. કેટલા તાપમાને? 0 નો મતલબ થાય 273. અહીંયા આપેલી પરિસ્થિતિ પ્રમાણે મને ચાર્લ્સનો નિયમ નહીં, બોયલનો નિયમ નહીં, પણ એક નિયમ યાદ આવે છે કે જેમાં બધું આવે, સંયુક્ત વાયુ સમીકરણ. જે આ બાળકો સંયુક્ત વાયુ સમીકરણ. કયું? P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. હા યા ના? તો ધ્યાનથી સમજજો. રકમ આપી છે, રકમને સમજી લીધી, અંદર આપેલા ડેટાને અંદરથી બહાર કાઢ્યો, ડેટાના આધારે સૂત્ર વિચાર્યું, જે વસ્તુ શોધવાની છે એને કરતા કરવાના V2 ને. બાકી બધાની કિંમતો આપણી પાસે છે. પુટ કરો એટલે જવાબ મળશે કેટલો? 32.76 ml જેટલો મળી આવે છે. બાળકો કોઈ દાખલો અઘરો હોતો નથી. સમજો અને પછી એને સાદું રૂપ આપતા શીખો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કેટલા નંબરનો છે? 12 નંબરનો એક્ઝામ્પલ છે. શું કહે છે? ભાઈ આપણી પાસે 5 ગ્રામ, કેટલા ગ્રામ? 5 ગ્રામ ઇથેન છે. નોટ કરતા રહેજો અને સમજતા રહેજો. મોડ્યુલ બધાની પાસે છે જ, આપણા જીનીટ એડવાન્સના મટીરિયલની. રાઈટ? તો 5 ગ્રામ ઇથેન છે. આર confined in a bulb of
1 લિટર કેપેસિટી, 1 લિટરની કેપેસિટી વાળો બલ્બ છે, એ બલ્બમાં આ ઇથેન વાયુ ભરેલો છે. કેટલા ગ્રામ? 5. સમજો, ધ બલ્બ ઇઝ સો વીક that it will burst if the pressure exists 10 atmosphere. એટલે બલ્બ એટલો બધો વીક છે કે ઇટ વિલ બસ્ટ, મતલબ ફાટી શકે એમ છે. કાચ કેમ તૂટી જાય એ માફકનું થઈ જાય. ઇફ ધ પ્રેશર એક્ઝિસ્ટ 10 એટમોસ્ફિયર, પણ જો દબાણ 10 એટમોસ્ફિયર કરતાં વધી જાય તો. ઓકે, એટલે કહેવાનો મતલબ હું, એટ વોટ ટેમ્પરેચર, એટલે કે કયા તાપમાને વિલ બી ધ પ્રેશર ઓફ ધ ગેસ રીચ બસ્ટિંગ વેલ્યુઝ. એટલે એવું કહેવા માંગે છે કે એટ વોટ ટેમ્પરેચર, કયા તાપમાને વિલ બી ધ પ્રેશર ઓફ ગેસ, મતલબ કે દબાણ છે એ ક્યાં પહોંચી જાય? રીચ બસ્ટિંગ વેલ્યુ, કે જ્યાં તૂટવાનો છે, ફાટી જવાનો છે, એ ટેમ્પરેચરે પહોંચી જાય. તો એ ટેમ્પરેચર આપણે શોધવાનું છે. તો બાળકો આપેલું શું છે? તો ભાઈ દળ આપેલું છે, એટલે માસ 5 ગ્રામ. ઇથેન, ઇથેનનો મતલબ થાય C2H6, 12 દુ 24, 24 ને હાઇડ્રોજનના 6, એટલે 30 અણુ ભાર થયો, કે જેની લિટર કેપેસિટી કેટલી છે? 1 જ છે. દબાણ ક્યાં સુધી તમે લઈ શકો? 10 એટમોસ્ફિયર બસ્ટિંગ થાય છે. ધેટ મીન્સ 10 એટમોસ્ફિયર લઈ જાઓ એટલે તમને ટેમ્પરેચર મળશે કે આટલા ટેમ્પરેચરે એ ફાટી જઈ શકે છે. રાઈટ? ચલો, આપેલ ડેટા પરથી સૂત્ર કયું આવે? તો કે આદર્શ વાયુનું સમીકરણ તો બધાની યાદ જ છે, PV બરાબર nRT, કે જે એક જ સૂત્રમાં તમે n બરાબર ત્યાં મૂકી શકો છો. માસના છેદમાં મોલિક્યુલર વેઇટ, અણુભાર, એટલે બધી વેલ્યુને પુટ કરું તો દબાણ આવે 10, લિટર 1, 5 ના છેદમાં 30, વજનના છેદમાં અણુભાર એટલે મોલ થઈ જાય. આર ની કિંમત 0.082. તો તમને કેલ્ક્યુલેટર વગર કરવાનું કહે છે, કેલ્સી વગર કે ને, તો યાદ રાખજો 0.082 બરાબર તમે લઈ શકો 1/12. જે આ બાળકો 0.082 ન લેવો હોય તો તમે 1/12 લઈ શકો, એટલે ઉડાડવામાં તમને સહેલું પડે. અને ટેમ્પરેચરને કરતા કરો તો તમને જવાબ શું મળ્યો? તો કે 730.81 કેલ્વિન. જો આપણે પાછળના પોઈન્ટ છે ને આમ થાય ઓપ્શનમાં મેચ થવાના ન જ હોય. કેમ? કેમ કે આપણે કેલ્ક્યુલેટર વગર ગણતા હોય ને, એટલે આપણો જવાબ 720 આવી શકે, 725 આવી શકે, 730 પણ આવી શકે, 750 પણ આવી શકે. તમારે શું કરવાનું? આપેલા 4 ઓપ્શન જોશો ને તો એ બહુ દૂર દૂરના હશે, નજીકના જવાબો ક્યારેય નહીં હોય. ABCD માં આપેલા જવાબો એકબીજાથી અલગ જ હશે, જુદા જુદા દેખાતા હશે. તો જે જવાબ તમને આની નજીક ન લાગે, કારણ કે તમે કેલ્સી વગર ગણ્યું હોય તો એક્ઝેક્ટ જવાબ આવે એવું જરૂરી નથી. ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 ધ્યાનથી સાંભળજો. હું અહીં દાખલા ગણાવું, દાખલામાં જવાબ તમારે આવી ગયો, બેઠે બેઠો મેચ થઈ જાય તો વાંધો નહીં, પણ જો મેચ ન થાય તો ટેન્શન લેવાનું નહીં, કારણ કે જી નીટનો રૂલ્સ છે, નિયમ છે કે અહીંયા આવેલો જવાબ એ ઓપ્શનની સાથે મેચ થતો ન હોય તો તમારે સૌથી નજીકનો જવાબ ટીક કરવાનો. જે આ બાળકો ઘણા બધા દાખલાઓ આપણે એક્ઝામોમાં પૂછતા હોઈએ છીએ, તો બાળકો કહે સર આમાં તો જવાબ જ નથી આપેલો, તો માર્ક્સ બેઠા આપી દો. બેટા એવી સિસ્ટમ ન હોય. જી નીટની એક્ઝામમાં એવી કોઈ સિસ્ટમ હોતી નથી. JEE નીટનો મતલબ જ થાય માઇન્ડ દોડાવો, કન્સેપ્ટ દોડાવો, લોજિકલી દોડાવો. તો એનો સમજો કે આપેલા દાખલાને તમે ગણતરી કરી લીધી, ગણતરી કર્યા પછી જે કંઈ પણ જવાબ તમારે આવે છે, હા યા ના, એ જવાબ તમારે જો ઓપ્શન આપેલા હોય નીચે, તો ઓપ્શન આપેલા હોય તો ત્યાં શું કરવાનું? જો તમને ABCD 4 ઓપ્શન આપેલા હોય અને એની સાથે મેચ ન થાય તો તમારે શું કરવાનું? તમારે એની નજીકનો જવાબ જોવાનો કે જે જવાબ તમારે આવેલો છે, અને પછી ભલે બે મેચ ન થતા તો તમારી ટીક કરી નાખવાનો જે નજીકનો હોય તે. ઓકે, ખબર પડી ગઈ ને? ઓપ્શન ABCD આપ્યા હોય ત્યારે ડાયરેક્ટ જવાબ જ આપવાના કીધા હોય ત્યાં તો તમારે એક્ઝેક્ટ આન્સર મૂકવો પડશે. ચલો આગળ. પછી ધારો કે કેલ્વિનના બદલે ઓપ્શન સેલ્સિયસમાં આપ્યા છે, તો પણ ઘણા બધા મૂર્ખામી વાળું કાર્ય કરે કે જવાબ અમારે આવી ગયો, આ સાચો નહીં. કેલ્વિનમાં અને સેલ્સિયસમાં અલગ હોય. ઘણીવાર ઓપ્શન કેલ્વિન ને સેલ્સિયસ બેયમાં આપેલા હોય, પણ જવાબ તો એક જ સાચો હોય ને. તો ધારો કે સેલ્સિયસમાં આપેલો જવાબ સાચો અંદર આપ્યો છે, તો તમારે 273 માંથી બાદ કરવાના, પછી જે જવાબ આવે એ તમારો સાચો જવાબ ગણવામાં આવશે. ક્લિયર? સમજ પડી ગઈ? બંને એક્ઝામ્પલ નોટ કરી લો. ચલો બાળકો, ક્લિયર? નોટ કરી લીધો બધા દાખલા? આયાના?
ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. રકમ શું કહે છે સમજો. એક્ઝામ્પલ નંબર 13. કેટલા નંબર બેટા? 13th નંબરના એક્ઝામ્પલની રકમ વાંચો. શું કહે છે? O2 is present in 1 liter flask. ઓક્સિજન છે ક્યાં પ્રેઝન્ટ છે બેટા? 1 લીટરના ફ્લાસ્કની અંદર છે. એટ અ પ્રેશર ઓફ 7.6 10⁻10 mm ઓફ મર્ક્યુરી. દબાણ આપેલું છે. કેટલું આપ્યું છે? 7.6 × 10⁻10 mm ઓફ મર્ક્યુરીમાં દબાણ છે. અને સાથે સાથે વાંચો કેલ્ક્યુલેટ ધ. શું વાંચવાનું કીધું છે? કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ O2 મોલિક્યુલ્સ એટ 0°C. તમારે 0°C તાપમાને ઓક્સિજનના અણુઓની સંખ્યા ગણવાની છે. સંખ્યા કઈ રીતે ગણાય? તો કે મોલ શોધો. કેમ? કે કોઈ પણના મોલ છે એ અણુ, પરમાણુ કે આયન આપે યા ન આપે? તો ઓક્સિજનના અણુ કે પરમાણુની સંખ્યા ગણવાની કીધી હોય તો તમારે શું કરવું પડે? તો પહેલા મોલ શોધવા પડે. ઓકે, મોલ શોધવાનું સૂત્ર કયું? તો કે PV બરાબર nRT થાય. તો એમાં શું બધી વસ્તુ આપેલી છે? કે આ પ્રેશર તો આપેલું જ છે ને, 7.6 10⁻10 mm માં છે. અને આપણું જે સૂત્ર છે PV બરાબર nRT, એનો જવાબ કાં તો હોવો જોઈએ 12માં કાં તો હોવો જોઈએ એટમોસ્ફિયરમાં. mm માં ચાલે નહીં. યાદ રાખજો, PV બરાબર જે nRT સૂત્ર છે ને એમાં આવું મર્ક્યુરી ફર્ક્યુરીનું દબાણ ન ચાલે, એને એટમોસ્ફિયરમાં લાવવું પડે. તો એ માટે શું કરશું? તો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક એટમોસ્ફિયર બરાબર 760 mm થાય ને? એક એટમોસ્ફિયર બરાબર કેટલા થાય? 760 mm થાય. તો આટલા mm દબાણે કેટલા એટમોસ્ફિયર થાય? ત્રિરાશી મુક્ત આવડે ને? તો જો મેં કરેલું છે કે 7.6 × 10⁻10 mm ને 760 mm વડે ડિવાઈડ કરો. જે આ બાળકો કોઈ પણ એકમને આપણા એકમમાં લાવવું હોય તો એટલા વડે એને ડિવાઈડ કરવો પડે. એટલે જે આપેલા mm છે મર્ક્યુરી, એને હું 760 mm વડે ડિવાઈડ કરું એટલે મને જવાબ એટમોસ્ફિયરમાં મળી જશે. અત્યારે હું કોઈ સાદું રૂપ આપતો નથી, જે દબાણ છે એમના રેશિયો રહેવા દઉં છું. ઓકે, ચલો શેમાં આવી ગયો? એટમોસ્ફિયરમાં. કારણ કે mm તો કેન્સલ. વોલ્યુમ ફ્લાસ્કનું આપ્યું છે 1 લીટર, એટલે કદ મળી ગયું મને. ત્યારબાદ ટેમ્પરેચર એટ 0°C ટેમ્પરેચર, ધેટ મીન્સ 273 કેલ્વિન. રાઈટ? ઓકે, સૂત્ર તો બધાને જાણો છો, PV બરાબર nRT. તો P શું થાય? તો P એટલે દબાણ. જો આપેલું જ છે તે 7.6 × 10⁻10 760 ઇન્ટુ V 1 લીટર. એટલે આ થઈ ગયું તમારું PV બરાબર શું આવે? nRT. T એટલે 273 લેવાના છે. R ની કિંમત તમે જાણો છો 0.082 અને N એટલે કે મોલ, કે જે આપણે શોધવાના છે. તો મોલમાં N ને કરતા કરી નાખો. અહીંયા તેમ જાણો છો 7.6 છે 760 છે એટલે ઉડેમ જ છે. અહીંયા 1/12 થાય એમ છે, 273 છે. એટલે એનું સાદુરૂપ આપો તો મોલનો જવાબ કંઈક આવો મળશે. ઓક્સિજનના મોલ કેટલા મળ્યા? 4.46 × 10⁻10 4.46 × 10⁻10 મોલ્સ ઓફ O2. ભાઈ મોલ મળ્યા છે, પરમાણુ અણુ નહીં. આપણે મોલિક્યુલ્સ શોધવાના છે. મોલિક્યુલ્સ મતલબ અણુ. કોના? ઓક્સિજનના અણુઓની સંખ્યા. કંઈ વાંધો નહીં, કિંમત જે છે એમને રહેવા દો. મોલની કિંમત ગુણી નાખો ત્યાં. જે આ બાળકો મોલ એટલે કેટલા થાય? 6.022 × 10⁻23 6.022 × 10⁻23 ગુણ્યા પાછું શું આવે? તે કેટલા હતા? 4.46 × 10⁻14 હતા. આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 2.68 ગુણ્યા 23 અને 14 નો સરવાળો બાદબાકી જે કંઈ થતું એ કરતા ને ઘાતાંકોનો ગુણાકાર કરતા જવાબ કઈ કયો? 10⁻10 જેટલો. તો ફાઇનલ જવાબ તમારો આ રહેશે 2.68 × 10⁻10 જેટલા અણુ ઓક્સિજનના હાજર છે. દાખલા બહુ સહેલા હોય છે. સૂત્રની અંદર સાદુરૂપ આપવાની થોડી તકલીફ પડશે, પણ એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. સમયગાળો ઘણો બધો છે તમારી પાસે. જે જેટલી વધારે પ્રેક્ટિસ કરે તે વધારે વધુ ને વધુ આગળ એમાં શું થાય? પ્રેક્ટિસ વાળો થાય. બીજું શું થાય? શોર્ટમાં કહો ને બેટા, જે વસ્તુ ત્યાં 10-10 મિનિટમાં થતું હોય ને એ બહુ બધી પ્રેક્ટિસ કરેલી હોય ને તો આગળ જતાં 1-1 મિનિટમાં દાખલા ગણાઈ જાય. ઓકે, એટલે થોડી પ્રેક્ટિસ વધારે રાખવાની. અને રકમને જોવો ને ત્યાં અંદરથી ડેટાઓ બધો કેચઅપ કરતા આવડી જવું જોઈએ. ફાઇન? ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 14 બહુ અગત્યનો છે, અતિ અગત્યનો દાખલો છે. એટલે ધ્યાનથી જોજો અને લખી નાખજો કે ભાઈ આ એક્ઝામ્પલ IMP છે. કેવો છે? IMP છે. તો રકમને સમજવી પડશે.
રકમ સમજ્યા વગર તો ખબર નહીં પડે. તો રકમ શું કહે છે? અ બલૂન ઓફ ડાયામીટર ઓફ 20 મીટર, 20 મીટરના ડાયામીટરનો એક બલૂન છે. ઓકે, ફુગ્ગો. તો એ બલૂનનો ડાયામીટર 20 છે, તો ત્રિજ્યા કેટલી છે? અડધી, 10. આયા ના? ઓકે, અને પણ મીટરમાં જ થઈ. વેટ 100 કિલોગ્રામ, વજન પણ આપ્યો છે કિલોગ્રામમાં 100. કેલ્ક્યુલેટ પેલોડ, પેલોડનો મતલબ થાય નીતિભાર. હવે નીતિભાર કોને કહેવાય એ હું તમને છેલ્લે જ્યારે આપણે શોધીએ ત્યારે એનું સૂત્ર સમજાવીશ. અથવા ડાયરેક્ટલી કહું તો નીતિભાર કયો કે પેલોડ કયો, એનો મતલબ એવો થાય કે એ બલૂનમાંથી જતી રહી હવા, જે હવા છે, ડિસ્પ્લેસ થયેલી એર છે, એનું વજન માઇનસ તમારા બલૂન, સાંભળજો, માઇનસ તમારા બલૂન અને એમાં ભરેલા વાયુનું વજન. ન ખબર પડી? નીતિભારનો મતલબ થાય કે એ બલૂનમાંથી જ્યારે હવા ભરતા હોય ત્યારે એમાંથી કેટલી એર બહાર આવી ગઈ, તો એ બહાર આવેલી છે કેટલી? એ માઇનસ તમારા જે બલૂન છે અને એમાં ભરેલો વાયુ છે, એ બેનું બાદબાકી કરી નાખો તો નીતિભાર મળે, પેલોડ. એ તો દાખલો ગણાય જ ને, એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આ પેલોડ કઈ રીતના ગણાય અને ત્યાં સુધી જવા માટે શું શું કરવું પડે. એટલે તમારે શું કરવાનું છે? જસ્ટ મને ફોલો કરો. જુઓ, કેલ્ક્યુલેટ ધ પેલોડ. ક્યારે? ઇફ ઇટ ઇઝ ફિલ વિથ ધ હિલિયમ. કયો વાયુ ભર્યો છે? હિલિયમ. કેટલા દબાણે ભર્યો છે? 1 એટમોસ્ફિયર. કેટલા તાપમાને? 27 અંશ સેલ્સિયસ તાપમાને. ઘનતા કેટલી આપી છે અંદર આજુબાજુના એરની? 1.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ. એરની ડેન્સિટી આપી દીધેલી છે, બરોબર? ચલો હવે આપણે આપણા કામ તરફ વધીએ. પહેલા સાદુરૂપ આપો, કારણ કે રકમમાં જે વસ્તુ આપી છે એને તમે ડાયરેક્ટ લઈ શકો એમ નથી. ભાઈ કેમ નથી લઈ શકે એમ? તો કે આપણા સાદા એકમોમાં નથી. જેમ કે વજન હંમેશા ગ્રામમાં હોવું જોઈએ. તો વેટ ઓફ ધ બલૂન, બલૂનનું વેટ કેટલું આપ્યું છે? 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામને તમારે શેમાં લાવવાનો? ગ્રામમાં. તો હું લખી શકું બેટા 100 ગુણ્યા 10⁻³ ગ્રામ. અને 100 માંથી એક મીંડું આમાં જવા દો તો લખાય 10 ગુણ્યા 10⁻⁴ ગ્રામ. સાદુરૂપ આપજો. 100 કિલોગ્રામને ગ્રામમાં લખવું હોય તો આમ લખી શકાય 10 ગુણ્યા 10⁴ ગ્રામ. ઓકે. બીજું વોલ્યુમ. ભાઈ કદ જોઈએ ને, કારણ કે પીવી બરાબર એનઆરટીમાં મારે બધી ડેટા મૂકવું હોય તો વી મતલબ વોલ્યુમ જોઈએ. કેમ? તો કે કદ અહીં ડાયરેક્ટ નથી આપ્યું, ડાયામીટરમાં આપ્યું છે, મીટરમાં ને એમાં. તો વોલ્યુમ શું થાય? તે બલૂન આવે ગોળાકાર, ગોળ વસ્તુનું ઘનફળ થાય. એટલે કદ શોધીએ ને આપણે, તો કદ શું લઈએ છીએ આપણે? 4/3 પાઈ આર ક્યુબ. જે આપણે શું કરીએ છીએ? વોલ્યુમ 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ તો મૂકી દીધા, આર કેટલો મૂકશો? તો આર એટલે ત્રિજ્યા. અહીંયા ડાયામીટરમાં આપ્યો છે 20, 20ના અડધા ત્રિજ્યા થાય 10 થઈ જશે. પણ ગુણ્યા 100 છે ના કર્યા? તો કે જવાબ અહીંયા મીટરમાં છે, મારે લાવવાનો છે સેન્ટીમીટરમાં. કદને શેમાં લાવવાનું છે? સેન્ટીમીટરમાં. અને 1 મીટર બરાબર થાય 100 સેન્ટીમીટર. એટલે એ પણ મૂકીને ત્યાંનો કરી નાખ્યો ક્યુબ. એટલે હવે જે વોલ્યુમ મળ્યું સેન્ટીમીટરમાં મળશે 4190 ગુણ્યા 10⁶ સેન્ટીમીટર ક્યુબ. અને હવે ધારો કે આને મારે પાછું યુઝ કરવાનું થાય ક્યાં? પીવી બરાબર એનઆરટીમાં. તો ત્યાં તો વી લીટરમાં લેવું પડે, તો આને લીટરમાં કન્વર્ટ કરો એટલે આને 10⁻³ જતી રહે. એટલે વધ્યા કેટલા? 4190 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર ક્યુબનું થઈ ગયું લીટર. આવડશે? આ થઈ ગયું વોલ્યુમ. પહેલાં તું દબાણ, પહેલાં તું વજન, પછી લીધું વોલ્યુમ. હવે મારે કરવાનું શું છે? તો કે જે હિલિયમ, સાંભળજો ધ્યાનથી, જે હિલિયમ મેં અંદર ભર્યો છે બલૂનમાં, એનું વજન કેટલું? આ તો બલૂનનું વજન હતું, ઉપર હતું એ કોનું હતું? આખા ફુગાનું વજન હતું. પછી મેં શોધ્યું કદ. અને હવે મારે એ બલૂનમાં ભરેલા હિલિયમનું વજન જાણવું છે. તો એના માટે સૂત્ર થાય પીવી બરાબર m/m RT. એમ સ્મોલ છે એ વજન છે જે આપણને હિલિયમનું મળશે. એટલે એને કરતા કરું તો પીવી અને ગુણ્યા m છેદમાં RT. પી એટલે 1 એટમોસ્ફિયર દબાણ આપેલું છે. વી અહીંયા જોતું તો જો મળી ગયું. કેટલું મળ્યું? 4190 ગુણ્યા 10⁻³ લઈશું આપણે. કેટલી લઈશું? 10⁻³, કારણ કે આપણે અહીંયા લીટરમાં લેવાનું છે. બીજું હિલિયમનો અણુભાર થાય 4. કેટલો થશે? 4. તો 4 મૂકી દો, છેદમાં આર ની કિંમત 0.082, ટેમ્પરેચર 27 છે એટલે 300 થઈ જાય. શોર્ટમાં તમને અહીંયા મળશે કોણ? તો કે હિલિયમનું વજન. હવે બાળકો સાંભળો, પેલોડ ગણવા માટે પહેલા તો તમારે બલૂનનું વજન હોવું જોઈએ,
બીજું એમાં ભરેલા વાયુનું વજન હોવું જોઈએ. તો પેલોડ ગણવા માટે તમારી પાસે હવે બંને વજન છે. જો તો વેટ ઓફ ધ બલૂન એન્ડ વેટ ઓફ ધ હિલિયમ ઇન બલૂન. ટોટલ ગણવું હોય તો પહેલાં તો વેટ તો ગણ નાખો. હિલિયમનું કેટલું મળ્યું? તો એક સાદુરૂપ આપશો એટલે 68.13 ગુણ્યા 10⁴ ગ્રામ મળ્યું. સાદુરૂપ આપશો એટલે તમને હિલિયમનું વજન મળ્યું કેટલું? 68.13 ગુણ્યા 10⁴ ગ્રામ. તો ટોટલ વજન કેટલું થયું? કારણ કે હું ટોટલ વજનને જ્યારે એરમાંથી બાદ કરીશ ત્યારે મને મળશે પેલોડ. ખબર પડી? તો ટોટલ વેટ ઓફ બલૂન, ટોટલ વેટ ઓફ બલૂન કેટલું થયું? તો કે ભાઈ અંદર રહેલો હિલિયમ કેટલો? 68.13 ગુણ્યા 10⁴ અને ટોટલ બલૂનનું વેટ કેટલું છે? ખાલી તો કે 100 કિલોગ્રામ, જેને કહેવાય 10 ગુણ્યા 10⁴ ગ્રામ. તો ટોટલ સરવાળો કરેલો કેટલો મળ્યો? 78.13 ગુણ્યા 10⁴ ગ્રામ જેટલો મળે છે. હા યા ના? ઓકે, આ થઈ ગયું બલૂન અને બલૂનમાં રહેલા વાયુનું વજન. હવે એને મારે એરમાંથી બાદ કરવા જવું હોય તો પહેલાં એરની ડેન્સિટી આપેલી, જો અહીં આપી છે, ઘનતા કેટલી આપી છે? 1.2. ત્યાંથી મને એરનું વજન મળશે. સૂત્રો તો જાણો છો ને, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. આમાંથી મારે આ એરનું વજન દળ લેવાનું છે. તો એને કરતાં કરવા માટે વી ક્યાં જાય? સામે. તો ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ થઈ ગયું. ઓકે, હવે આ માસ કોનું હતું? એરનું માસ હતું. બરાબર ડેન્સિટી કેટલી હતી? તો 1.2 જે આપેલી છે. બીજું ઓકે, પછી એનું કદ. કદ કેટલું ભાઈ? 4190 ગુણ્યા 10⁻3. આયા ના? તો એ મૂકી દો, 4190 ગુણ્યા 10⁻3. તો આ બેનો ગુણાકાર થાય તો જવાબ કેટલો આવે? 502 ગુણ્યા 8 10⁴ ગ્રામ. ધ્યાન રાખજો, આ બેનો ગુણાકાર કરશો અને ઘાતાંકોને આગળ પાછળ કરવાનું થાય કરશો એટલે 502.8 ગુણ્યા 10⁴ ગ્રામ મળ્યો. કોનો વજન મળ્યો? એરનો. એરની ઘનતા પરથી એરનું દળ મળ્યું. તો એરની દળમાંથી આ બલૂન અને હિલિયમનું દળ બાદ કરી નાખો ને, એને કહેવાય નીતિભાર, એને કહેવાય પેલોડ. ઓકે, તો નીતિભાર એટલે શું થાય? તો કે આપેલી હવામાં જે એર ડિસ્પ્લેસ થઈ છે, એર ડિસ્પ્લેસ મતલબ જે ટોટલ હવા વાયુ આપેલો છે એમાંથી કેટલી એર ડિસ્પ્લેસ થઈ ગઈ? આ બલૂનના કારણે આમ ખસી ગઈ. તમને અઘરું પડશે પણ સાદી ભાષામાં કહો ને, જ્યારે બલૂન છોડો ને બટે આસપાસની એરને અસર થઈ હોય ને, કે ન થઈ હોય, તો જ્યારે બલૂન જાય ત્યારે આસપાસની એરને જે અસર થાય છે એને કહેવાય પેલોડ. પણ કેવી રીતના ગણાય? તો કે આજુબાજુની એર હતી એનું વજન કેટલું હતું ઘનતાના હિસાબે? તો કે એનું વજન છે 502.8 ગુણ્યા 10⁴. ઓકે, હવે તમારો બલૂન જઈ રહ્યો છે તો એ બલૂનનું કેટલું છે ટોટલ હિલિયમ સહિત? 78.13 ગુણ્યા 10⁴. બેમાં 10⁴ તો કોમન જ છે. તો 10⁴ જો મેં લઈ લીધા સાઈડમાં, 10⁴ ક્યાં લઈ લીધા બેટા? સાઈડમાં. લાઇટ પ્રકાશના કારણે ન દેખાય તો લખતા રહેજો કે છેલ્લે લખ્યા છે 10⁴ અને 502.8 માંથી 78.13 બાદ કરો એટલે જવાબ આવશે બેટા 424.67. કેટલો જવાબ આવ્યો છે? 424.67 ગુણ્યા 10⁴. જવાબ ન દેખાતો હોય ત્યાં ઉપર લખું છું બેટા, 424.67 ગુણ્યા 10⁴ જેટલો પેલોડ નીતિભાર મળી આવે છે. આવા નવો દાખલો નીતિભારનો તમારે જો ગણવો હોય તો આના સ્વાધ્યાયમાં સ્ટેટ ઓફ મેટર દ્રવ્ય અવસ્થાના સ્વાધ્યાયમાં એક નીતિભારનો દાખલો આપ્યો છે, એ પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો દાખલા નંબર કેટલો પૂર્ણ થઈ ગયો બેટા? તો દાખલા નંબર 14 અહીંયા પૂર્ણ થાય છે. 15 તમને હોમવર્કમાં આપું છું, 15 તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. ઓકે, સેલ્ફ પ્રેક્ટિસ કરજો, ન સમજાય તો મને પૂછજો. ઓકે, હવે આપણે આગળ જઈએ બીજી થિયરીમાં. ક્લિયર બાળકો? હવે જઈએ થિયરી પોર્શનમાં. જે આ બાળકો થિયરી પોર્શનમાં આપણે આવી ગયા છીએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમના સૂત્રો પર. તમે જાણો છો કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ક્યાં લાગુ પડે છે? કે એવી પરિસ્થિતિમાં કે જ્યાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ હોય. ધ્યાનથી સાંભળજો, રિવિઝન કરાવી દેશે એનસીઈઆરટીનું પણ સાથે સાથે, કે ઘણા બધા વાયુઓનું મિશ્રણ હોય અને એ બધા વાયુઓ એકબીજા સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા ન હોય. ધેટ મીન્સ એકબીજામાં ભળી જતા ના હોય, એકબીજા સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવતા ના હોય, એવા વાયુઓના મિશ્રણનું, ધ્યાનથી સાંભળજો, એવા બધા વાયુ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, તો તેવા બધા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ,
એમાં રહેલા દરેકે દરેક વાયુના પોતાના આંશિક દબાણના સરવાળા જેટલું થતું હોય છે. જ્યાં બાળકો કોઈ પણ વાયુ પોતે જે ક્રિએટ કરે છે દબાણ એને કહેવાય આંશિક દબાણ. હવે 5-6 વાયુ લીધા હોય અને એકબીજા સાથે પ્રક્રિયા ન આપે, મતલબ કે એમનામ જ રહે પાત્રની અંદર, તો દરેકે દરેક વાયુ દ્વારા કંઈક દબાણ ક્રિએટ થતું હશે. તો દરેકે દરેક વાયુના દબાણનો સરવાળો કરો તો પાત્રનું કુલ દબાણ મળે. એવું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધું હતું, જે આપણે ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર એટલે કે આંશિક દબાણના નિયમ તરીકે જાણીએ છીએ. જેનું સૂત્ર શું હતું બેટા? કે પી કુલ એટલે કે કુલ દબાણ બરાબર તેમાં રહેલા દરેકે દરેક વાયુના દબાણનો કરો સરવાળો, એટલે તમને આંશિક દબાણોનો સરવાળો કરતા પાત્રનું કુલ દબાણ મળે. આવું ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં આવી ગયું છે. હવે આપણે બીજું સૂત્ર એ પણ ભણ્યા હતા કે પીવી બરાબર શું લઈ શકાય બેટા? NRT. તો એ n નો મતલબ થાય એમાં રહેલા દરેકે વાયુના મોલનો સરવાળો. યાદ રાખજો, પીવી તો ઓકે છે, પણ NRT માં RT પણ ઓકે. n એટલે શું? મોલની સંખ્યા. n એટલે કુલ મોલની સંખ્યા બેટા. ઓકે. બીજું, દબાણને કરતા કરો. ઘણીવાર એવું કે પાત્રમાં 3-4 વાયુ ભરેલા છે અને એનું કુલ દબાણ શોધો. તો કુલ દબાણ P બરાબર શું થાય? તો દરેકે દરેક વાયુના મોલની સંખ્યાનો શું કરવાનો? સરવાળો. RT ના RT છેદમાં કદ મૂકી દેવાનું. એટલે પાત્રમાં રહેલા બધા જ વાયુના શું થાય? કુલ દબાણ તમને મળે. હજી એક સૂત્ર છે કે ધારો કે પાત્ર છે એનું કુલ દબાણ આપણને ખબર છે, કુલ દબાણ નથી શોધવાનું, કુલ દબાણ ખબર છે, પણ એમાંના કોઈ એક વાયુનું દબાણ શોધવાનું છે, તો એને કહેવાય આંશિક દબાણ. અને એ આંશિક દબાણ માટેનું સૂત્ર છે એને તાર્યું હતું એ આ છે. કોઈ પણ વાયુના આંશિક દબાણ બરાબર કુલ દબાણ લઈ લેવાનું પાત્રનું ઇન્ટુ એ વાયુના મોલન્સ. મોલન્સ એટલે શું થાય? કે જે તે વાયુના આંશિક દબાણ શોધવાના હોય એના મોલ છેદમાં બધાના મોલનો સરવાળો. ધેટ મીન્સ મોલ અંશ. ખબર પડી ગઈ ને બધા બાળકોને? ઓકે. હવે ઘણી વાર શું થાય કે કુલ દબાણ ન આપ્યું હોય, કુલ દબાણ બીજી રીતે કે શોધવાનું હોય, મતલબ કે આ ડેટા જ નથી આપ્યો, તો કુલ દબાણ કઈ રીતના શોધવાનું? તો યાદ રાખજો, ઘણીવાર કુલ દબાણ આ રીતે પણ શોધવામાં આવે છે. પી કુલ બરાબર સિચ્યુએશન આપી હોય બે, P1 V1 અને P2 V2. એ બે સિચ્યુએશન એક એક વાયુ માટે હોય, આ વાયુ માટે, આ વાયુ માટે. તો જે બે અલગ અલગ વાયુ છે એ બંનેના વાયુના દબાણ અને કદનો ગુણાકાર, દબાણ અને કદનો ગુણાકાર કરી સરવાળો કરી દેવાનો, છેદમાં મૂકી દેવાનું બંને કદોનો સરવાળો એટલે કે કુલ કદ V ટોટલ. એટલે તમને મળશે P કુલ કઈ રીતે? P1 V1 પ્લસ P2 V2 છેદમાં V ટોટલ. આના દાખલાની પ્રેક્ટિસ આપણે કરશું એટલે ખબર પડશે કઈ રીતે યુઝ કરવાનું. બરોબર? ચલો, હવે આ ડાલ્ટનના આંશિક દબાણનો જે નિયમ છે એ ક્યાં લાગુ પડે છે, ક્યાં લાગુ પડતો નથી, એના વિશે MCQ આવતા હોય છે. તો બાળકો આપણને એ તો ખબર પડી ગઈ કે જ્યાં વાયુઓ એકબીજામાં ભળતા નથી, પારસ્પરિક પ્રક્રિયાઓ કરતા નથી, અંદરો અંદર રિએક્શન આપતા નથી, ત્યાં લાગુ પડે છે. તો સવાલ એ આવે ક્યાં લાગુ પડતો નથી? તો જે ભળી જાય એમાં લાગુ ન પડે. તો એના ઉદાહરણો પૂછાતા હોય છે કે ક્યાં લાગુ પડતો નથી? તો કે એમોનિયા અને HCl એ બંને ભેગા થઈ જાય વાયુઓ, તો ત્યાં નિયમ લાગુ પડતો નથી. એ જ રીતે NO અને O2 પણ ભેગા થઈ જાય અને NO2 બનાવે, તો ત્યાં પણ નિયમ લાગુ પડતો નથી. હાઇડ્રોજન અને ક્લોરીન એ બે ભેગા થઈ જાય તો ત્યાં પણ નિયમ લાગુ પડતો નથી. હાઇડ્રોજન અને ફ્લોરિન એ પણ ભેગા થઈ જાય તો ત્યાં પણ નિયમ લાગુ પડતો નથી. શોર્ટમાં જે વાયુઓ એકબીજામાં ભળી જાય છે ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. હવે ખબર કેમ પડે કે આ ભળે છે કે નથી ભળતા? સીધી બેન જોડો ને કંઈક સંયોજન મળી આવે, ધેટ મીન્સ ભળી ગયા. આયાના? ક્લિયર? ચલો, હવે એક નિયમ આ ભણી ગયા. એમાં એક બીજો પોર્શન આવતો હતો, યાદ આવતો હોય તો દરિયાની સપાટી પર જ્યારે વાયુ આવતા હતા તો એમાં ઉપરના વાયુને આપણે શુષ્ક વાયુ કહેતા હતા અને નીચે જે સપાટીના સંપર્કમાં આવે એને આપણે ભેજવાળો કહેતા હતા. યાદ છે કે ભૂલી ગયા? તો એ કુલ દબાણ કઈ રીતના શોધાય દરિયાની સપાટી પર? તો ત્યાં કુલ દબાણ શોધવા માટેનું આપણે સૂત્ર બનાવ્યું હતું કે ઉપર કે જે દરિયાની સપાટી પર નથી, દૂર છે, એ શુષ્ક વાયુનું દબાણ પ્લસ જે દરિયાની સપાટીની નજીક છે, પાણીની સપાટીની નજીક છે એનું દબાણ, જેને કહેવાય ભેજવાળું દબાણ. આમ ભેજવાળું દબાણ અને શુષ્ક દબાણ બેનો સરવાળો કરો તો દરિયાની સપાટી પરનું કુલ દબાણ મળે. આવું NCERT માં આપણે આવતું હતું, યાદ છે? ન આવતું હોય તો વિડીયો જોઈ આવજો. ક્લિયર? ચલો,
આમ પી કુલ બરાબર શું લઈ શકાય? શુષ્ક, ડ્રાય, એકદમ સૂકા વાયુનું દબાણ પ્લસ ભેજવાળાને આપણે નામ આપ્યું હતું જલીય તાણ. હમણાં જ એક દાખલામાંનો ઉપયોગ આપણે કર્યો તો એક્વિયસ ટેન્શન. ઇંગ્લિશમાં શું કીધું હતું મેં? એક્વિયસ ટેન્શન, જેને કહેવાય જલીય તાણ. તો બાળકો અહીંયા આપણે સમગ્ર ડાલ્ટનના આંશિક દબાણના સૂત્રોનો અભ્યાસ કર્યો, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ. પણ આઈ હોપ કે સાથે સાથે એનસીઆરટીની થિયરી પણ રિવાઇઝ થઈ ગઈ છે. યસ ઓર નો? બીજો પોર્શન જે આઈએમપી છે, કઈ એક્ઝામો માટે? JEE નીટ એક્ઝામ માટે. કઈ રીતે? તો કે એનસીઆરટીમાં આનો કોઈ ઉલ્લેખ નથી. બીજું, ગુજરાત બોર્ડમાં આ થિયરી આવતી નથી. અને JEE નીટના એડવાન્સ કોર્સની અંદર આનો ઉપયોગ થાય છે. ગ્રેહામ વાયુ પ્રસરણ વેગનો નિયમ. ગ્રેહામ કોણ? જે વૈજ્ઞાનિકે આની શોધ કરી આ નિયમની, એને નામ આપવામાં આવ્યું ગ્રેહામ. અને વાયુઓના પ્રસરણ વેગ ઉપર નિયમ શોધ્યો હતો. વાયુ હોય ને એ કઈ રીતે પ્રસરણ પામે છે, કેટલા વેગથી જાય છે, એના ઉપર નિયમ લાગુ પાડ્યો હતો. તો વાયુ કે જે ફેલાઈ રહ્યો છે, પ્રસરણ પામી રહ્યો છે, એના વેગ પર જે નિયમ શોધવામાં આવ્યો હતો, જેને ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. કોણે શોધ્યો હતો? ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે. તેથી નામ પડી ગયું ગ્રેહામ વાયુ પ્રસરણ વેગનો નિયમ. તો હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ અને પછી આના સૂત્રો પર આપણે જશું નેક્સ્ટ લેક્ચર પર. ઓકે, આજે હું તમને ટોટલ વસ્તુ સમજાવું કે તમારે શું યાદ રાખવાનું છે સૂત્રો માટે. તો પહેલા તો પ્રસરણ વેગને બતાવશું આપણે સ્મોલ આર વડે. જે આ બાળકો સ્મોલ આર ને કહેશું પ્રસરણ વેગ. કોણ કેટલો ફેલાઈ રહ્યો છે, કોણ કેટલો પ્રસરણ પામી રહ્યો છે, કેટલા કદમાં પામી રહ્યો છે, કેટલા સમયમાં કેટલો. એક એક્ઝામ્પલ આપું. એક થમ્સઅપની બોટલ લીધી છે મેં, એમાં વાયુ ભરેલો છે. શું ભરેલો છે? વાયુ ભરેલો છે. જે હું ઢાંકણું ખોલું અને એમાંથી વાયુ પ્રસરણ થઈને બહાર જતો રહે તો કેટલો ગયો, કેટલા સમયમાં ગયો, એ જે શોધીને આપે ને એને પ્રસરણ વેગ કહેવાય. જો સમજાવું કે તમારી પાસે કોઈ પાત્ર હતું, એમાંથી વાયુ ફટાફટ બહાર આવી ગયો, હા યા ના, તો કેટલો પ્રસરણ પામીને જતો રહ્યો એ શોધવા માટે પ્રસરણ વેગ બરાબર વીના છેદમાં સ્મોલ ટી. વી એટલે એનું કદ છે કે ભાઈ કેટલું કદ કેટલા સમયમાં જતું રહ્યું, ફેલાઈ ગયું. કારણ કે વાયુ છે એટલે પ્રસરણ પામીને જતો રહેવાનો છે, એને પડ્યો તો રહેવાનો નથી. વાયુ એલપીજીનો સિલિન્ડર હોય, ઘરમાં રાંધણ ગેસ હોય, એને ખુલ્લો વાલ રહી ગયો હોય તો શું થાય? આખા ઘરમાં પ્રસરણ પામે. તો કેટલો અને કેટલા સમયમાં જે પ્રસરણ પામ્યો એ બેના ગુણોત્તરને પ્રસરણ વેગ કહેવાય. વેગ એટલે શું? તો કે કેટલું કદ કેટલા સમયમાં પસાર થઈ ગયું વાયુનું, એને કહેવાનો પ્રસરણ વેગ. તો એક સૂત્ર આ યાદ રાખજો, આર બરાબર વીના છેદમાં ટી. બીજું, જ્યારે ગ્રેહામ સૈદ્ધાંતિક રીતે મતલબ થિયરિકલ તારવણી કરતો હતો ત્યારે એને એક બીજું સૂત્ર ધાર્યું હતું. શું? તો ત્યારે એને દબાણ અને તાપમાનને અચળ રાખ્યા હતા. ધ્યાનથી સાંભળજો, રકમમાં ઘણીવાર આવશે શબ્દ તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં. જ્યાં બાળકો તાપમાન અને દબાણ સમાન પરિસ્થિતિમાં હોય, ધેટ મીન્સ કે આ બંને અચળ હશે. કેવી પરિસ્થિતિમાં છે? સમાન પરિસ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ, જો નિયમનું તારવણી કરું છું કે મારી પાસે તાપમાન અને દબાણ સમાન પરિસ્થિતિમાં છે, કોઈ ફેરફાર નથી, એવી સ્થિતિમાં કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ. હવે પ્રસરણ વેગ બોલો એટલે બધાને ખબર પડી જશે ને શું બોલ્યો? કેટલું કદ કેટલા સમયમાં ફેલાઈ ગયું, પ્રસરણ પામી ગયું, એને કહેવાય એનો પ્રસરણ વેગ આર. અને એ આર એ વાયુની ઘનતા ડીના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. જે આ બાળકો કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ છે ને એને એની ઘનતા સાથે સંબંધ કેવો? તો કે પ્રસરણ વેગ આર એની ઘનતાના વર્ગમૂળ, વર્ગમૂળ દેખાય છે ને માથે વર્ગમૂળ કરેલું છે, એ ઘનતાના વર્ગમૂળમાં પછી કેવો? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ધારો કે એ વાયુના બે પ્રસરણ વેગ શોધવાય તો શરૂઆતનો અને પછીનો, હા યા ના, અથવા બે અલગ અલગ વાયુના પ્રસરણ વેગ વિશે મારે સંબંધ લાવવો હોય તો આને ધારો કે પહેલી સિચ્યુએશન માટે 1 કહું, પછી આને 1 કહું, એ બીજું સૂત્ર બનાવો, આને 2 કહું અને આને 2 કહું, અને પછી બેનો ગુણોત્તર લઈ લો. શું કીધું મેં? આને R1 કહું તો આને D1 કહું, પછી એ જ રીતે આને R2 કહું ને એ રીતે D2 કહું. હવે અંદરો અંદર બેનો રિલેશનમાં લાવવો હોય તો શું કરવું પડે? ધારો કે બેનો ગુણોત્તર લઈ લો, મતલબ R1 ના છેદમાં R2 મૂકી દો, તો સામે શું બને?
તો સામે બનશે અંડરરૂટ ઓફ d2 ના છેદમાં d1. જે આ બાળકો તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે કે આ બંને એકબીજાના વ્યસ્ત હોવાના કારણે આ જે આના છેદનો છેદ છે ક્યાં જતો રહે? અંશમાં. જ્યારે હું r1 લેતો હોય ત્યારે ધ્યાન રાખજો, r1 છે તો અહીં d1 ક્યાં છે બેટા? છેદમાં છે. તો અહીંયા r1 છે તો અહીંયા d1 છેદમાં છે. પણ જ્યારે r1 ના છેદમાં r2 મૂકવું એટલે છેદ થયો અને છેદનો છેદ એટલે અંશમાં જાય d2. તમે ટ્રાય કરજો કે r1 1/√d1 લેજો, પછી એ રીતે r2 1/√d2 લેજો, બેનો ગુણોત્તર લેજો એટલે જવાબ તમને આવો મળશે. r1 ના છેદમાં r2 બરાબર d2 ના છેદમાં d1, પણ એ પણ કેવા? અંડરરૂટમાં. તો આ થઈ ગયો ગ્રેહામ વાયુના પ્રસરણ વેગનું સૂત્ર, બીજું જે મેન સૂત્ર છે. ઓકે, તમારે બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. સૂત્ર યાદ રાખતા આવડે ને કે કોઈ પણ વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર એ ઘનતાના ગુણોત્તર બરાબર થાય, પણ કેવો? વર્ગમૂળમાં અને વ્યસ્ત. જો અહીંયા r1 આવે તો અહીંયા d2 આવે, અહીંયા r2 આવે તો અહીંયા d1 આવે. ઓકે, પછી આગળ એક આપણે રિલેશન ભણ્યા હતા, યાદ આવે છે કોઈને? કે ઘનતા અને અણુભાર. કોણ? ઘનતા અને અણુભાર એકબીજાના સમપ્રમાણમાં હોય. આવું આપણે આગળ આવી ગયું છે. તો ઘનતા અને અણુભાર સમપ્રમાણમાં હોય તો જ્યાં ઘનતા છે એને હું અણુભાર લઈ શકું ને. જેમ કે r1 ના છેદમાં r2 તો હતું તે બરાબર આપણે કયું સૂત્ર ધાર્યું હતું? d2 ના છેદમાં d1. તો એના બરાબર હું મૂકી શકું m2 ના છેદમાં m1. એટલે તમે ધારો ને તો ઘણીવાર છે ને r1 ના છેદમાં r2 બરાબર ડાયરેક્ટલી m2 ના છેદમાં m1 લઈ શકો સૂત્રો. ક્યારેક આનો ઉપયોગ આવે, ક્યારેક એના બરાબર આનો ઉપયોગ આવશે. ઓકે, પણ તાપમાન ને દબાણ સમાન પરિસ્થિતિમાં હોય ત્યારે. અને ઘણીવાર એવું પણ થાય કે દબાણમાં થોડો ફેરફાર થયો હોય તો પ્રસરણ વેગ કેમ ગણવાનો? તો પ્રસરણ વેગનો ગુણોત્તર એટલે કે r1 ના છેદમાં r2 બરાબર લેવાના p1 ના છેદમાં p2. કારણ કે દબાણમાં શું આવ્યો બેટા? ફેરફાર આવ્યો. ત્યારે માત્ર તમારા m2 ના છેદમાં m1 વાળું સૂત્ર છે ને એની આગળ p1 ના છેદમાં p2 મૂકી દેજો. ઓકે, તો બેટા આ હતા ગ્રેહામ વાયુ પ્રસરણ વેગના વધારાના સૂત્રો કે જે તમને ન સમજાય કોઈ ટેન્શન નહીં. હું આના દાખલાઓ ગણાવીશ. તમે પણ જાણો છો કે કોઈ સૂત્ર જ્યારે ડાયરેક્ટલી યાદ ન રહે ત્યારે એના દાખલા ગણવા જોઈએ. અને દાખલા ગણી એટલે ઓટોમેટિક સૂત્રો મોઢે પણ થઈ જાય અને એની પ્રેક્ટિસ પણ થઈ જાય. ઓકે, આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી વસ્તુની સમજ પડી ગઈ છે. અને છતાં પણ કોઈ બાબતમાં તમને કાચું રહી ગયું હોય તો આપણે આની વધારે પ્રેક્ટિસ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.